કરીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની 12 વાગ્યા સુધીમાં 68 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। 12 વાગ્યા સુધીમાં ઉમરપાડામાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તો નવસારીના ખેરગામની અંદર પણ 3.5 ઇંચ જેટલો વરસાદ થયો। નવસારીના વાંસદામાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડના કપરાડામાં 2.5 ઇંચ વરસાદ થયો। 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। સુરતના કામરેજમાં પણ 2.5 ઇંચ વરસાદ, નર્મદાના ડેડિયાપાડામાં 2.5 ઇંચ વરસાદ, તો ડાંગના વઘઈમાં પણ 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। નવસારીના ગણદેવીમાં 1.25 ઇંચ વરસાદ થયો છે, તો નવસારીના ચીખલીમાં પણ 1.25 ઇંચ વરસાદ 12 વાગ્યા સુધીમાં વરસી ગયો। નવસારી તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। તાપીના ડોલવણમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ થયો। જલાલપુરની અંદર પણ 1.5 ઇંચ વરસાદ 12 વાગ્યા સુધીમાં વરસ્યો। આ તરફ ઓલપાડમાં પણ 1.5 ઇંચ વરસાદ, વ્યારામાં પણ 1.5 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 1.25 ઇંચ જેટલો વરસાદ 12 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। સુરતના બારડોલીમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ છે, તો ડાંગના સુબીરમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। નેત્રંગ, સોનગઢ અને સુરતના માંગરોળમાં 1.25 ઇંચ જેટલો વરસાદ છે। ધરમપુર, વલસાડ અને પારડી તેમજ વાલોડની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ 12 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। બપોરે 12 વાગ્યા સુધીના આ વરસાદી આંકડા છે। આહવા, 84 અને સુરત શહેરમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો ઉમરગામ અને સુરતના માંડવીમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। ગળતેશ્વર, સાગબારા અને દહેગામ તેમજ વાપીમાં 1/2 ઇંચ જેટલો વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં થયો છે। સમગ્ર રાજ્યની જો વાત કરીએ, 68 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। બપોરે 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે, જેમાં સૌથી વધુ ઉમરપાડાની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। નવસારીના ખેરગામમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। નવસારીના વાંસદામાં પણ 2.5 ઇંચ વરસાદ થયો છે। એક લાંબા વિરામ બાદ નવસારીની અંદર ફરી એકવાર વરસાદી માહોલ છે। નવસારીના ઉમરપાડા અને ખેરગામમાં સૌથી વધુ 3.5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે। વાંસદામાં પણ 2.5 ઇંચ વરસાદ થયો છે, તો આ તરફ વલસાડના કપરાડાની અંદર પણ 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે।